અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી। જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મઠડી સિંગની હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1056 રૂપિયાથી લઈને 1056 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 3 ક્વિન્ટલ મઠડી સિંગની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં મોટી સિંગની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં મોટી સિંગના પ્રતિ 1 મણના ભાવ 851 રૂપિયાથી લઈને 1167 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 82 ક્વિન્ટલ મોટી સિંગની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં શિંગદાણા ફાડા, સફેદ તલ, કાળા તલ, કાશ્મીરી તલ, બાજરો, કપાસ સહિત વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ 1 મણના ભાવ 1000 રૂપિયાથી લઈને 1980 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 884 ક્વિન્ટલ સફેદ તલની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ 1 મણના ભાવ 2000 રૂપિયાથી લઈને 4001 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 265 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉં અને લોકવન ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ 1 મણના ભાવ 450 રૂપિયાથી લઈને 543 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 214 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લોકવન ઘઉંના પ્રતિ 1 મણના ભાવ 404 રૂપિયાથી લઈને 537 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 71 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ 1 મણના ભાવ 767 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 258 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં ચણાના પ્રતિ 1 મણના ભાવ 1025 રૂપિયાથી લઈને 1212 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 68 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ 1 મણના ભાવ 700 રૂપિયાથી લઈને 816 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 39 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં બાજરાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં બાજરાના પ્રતિ 1 મણના ભાવ 350 રૂપિયાથી લઈને 546 રૂપિયા સુધીના પ્રતિ 1 મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 92 ક્વિન્ટલ બાજરાની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત અન્ય જણસીઓની પણ હરાજી કરવામાં આવી હતી અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળ્યા હતા।